નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુસ્લિમ મહિનાની 13 રજબના રોજ હજરત અલીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ડીસામાં હજરત મૌલાના અલીના જન્મદિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાથમાં ઝંડો, સફેદ વસ્ત્રો સાથે મોઢા પર હજરત અલીના નારા સાથે વિશાળ સંખ્યામાં જુલુસ નીકળવામાં આવ્યું હતું. આ જુલુસને અસગરી ચોકથી હજરત સૈયદ મોહમ્મદ અલી બાવાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યાંથી ત્રણબત્તી થઈ બડાપુરા, રાજપુર પોલીસ ચોકી, સુરાકા મોલ, અખખર ચોક, હજરતભાઈ જાન બાવાની દરગાહ પર સમાપન થયું હતું. આ પ્રસંગે હજરત નસરુદ્દીન બાવા અમદાવાદ તથા હજરત મોહમ્મદ અલી બાવા તથા હજરત હસન અલી બાવાનું ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્રણબત્તી પાસે પાણી તથા શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે બડાપુરા અને સુરાકા મોલ, હૈદરી ચોક પાસે યુવાનો દ્વારા ચોકલેટ વહેંચવામાં આવી હતી. જુલુસમાં યા અલી મોહમ્મદ હૈદર હુંગાના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે હજરત મોહમ્મદ અલી બાવાએ જણાવ્યું હતું કે હજરત અલીના સિદ્ધાંતો જીવનમાં ઉતારી એક અને નેક બનવા જણાવ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવા બઝમે અસગરી અને ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઈ MB કોટલ તથા તેની ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.